કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 9/8/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે મિત્રો. સન્ડે એટલે આજે જબરદસ્ત એક ટોપિક લઈને આવેલા છીએ કે વેલ્થ ક્રિએશન કરવા માટે કયા 5 સ્ટોક્સ આપણે ચોઈસ કરીએ કે જેની કારણે લાંબા ગાળે આપણી વેલ્થ ક્રિએટ થાય અને સારું એવું રિટર્ન પણ આપણને મળી શકે લાંબા ગાળે. હો ભાઈ, ટૂંકા ગાળાની તો વાત જ કરવાની નહીં, કારણ કે વેલ્થ ત્યારે જ બને કે જ્યારે લાંબા ગાળાનું પીરિયડ હોય. બાકી ટૂંકા ગાળાનું જો કોઈ વિચારતા હોય તો એને સટ્ટાકીય પ્રવૃત્તિ કહેવાય. ક્યારેક મળી જાય, ક્યારેક તમારે નુકસાન પણ જાય. ખરું ને મિત્રો? શોર્ટ ટર્મ વાળાઓમાં કેવું હોય કે ભાઈ, હું તમને સમજાવું કે 1 વર્ષ કે 2 વર્ષ માટે તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ બજારની અંદર આવ્યા તો જનરલી 1 વર્ષ 2 વર્ષની અંદર કોઈક અનહોની બની, કંઈક હા ના બજાર તૂટી ગયું અને તમારે પૈસાની જરૂર 1.5 વર્ષે 2 વર્ષે જે પડવાની હતી એ તો પડી. હવે તમારે પૈસાની જરૂર પડી એટલે તમે તમારા પૈસા હોવા છતાંય તમે બીજા જોડે માગવા જાઓ એના કરતાં ભાઈ કહે છે કે લાવો જે ભાવ છે એ વેચીને નીકળીને પછી એ પૈસા જ હું ઉપયોગ કરું. તો એ તૂટેલા ભાવમાં પણ તમારે એ સ્ટોક્સ વેચવા પડે. કેમ કે તમે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરેલું એટલે તમારે એ ટાર્ગેટેડ હતું કે ભાઈ મારે 1.5 વર્ષે 2 વર્ષે પૈસાની જરૂર છે, તો ત્યારે તમને એનું નુકસાન વેઠવું પડતું હોય છે. બટ તમે લાંબા ગાળાના રોકાણકાર હોય, દાખલા તરીકે તમે 10 વર્ષ ફાલતુ પૈસા, હું તમને હર હંમેશ કહું છું મિત્રો કે જો શેર માર્કેટમાં રોકાણ કરવું હોય તો મહેરબાની કરી અને ફાલતુ પૈસા જે તમારી પાસે આવનારા 10 વર્ષ માટે ક્યાંય ઉપયોગમાં આવવાના નથી એવા પૈસા જ રોકાણ કરજો. તમારી પાસે દવાખાનાના, ઘર ચલાવવાના એડવાન્સ 6 મહિનાના પૈસા રાખજો. દવાખાના માટેના એડવાન્સ કંઈક જરૂર પડે મેડિક્લેમ પણ લેતા રહેવાનું. પ્લસ આપણે એડવાન્સ તૈયારી સાથે ચાલવાનું, ખાતામાં પૈસા રાખવા પડે. એવું નહીં કે બધું સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું. ખરું ને? બીજું કે ક્યાંક ને ક્યાંક ઇમરજન્સી, ક્યાંક કોઈ પ્રસંગ આવી ગયો, માન લો કે કોઈ બર્થડે આવ્યો, ઢીકણું ફલાણું અમુક ચાલતું જ હોય છે, તો એના માટેના પણ પૈસા અલગ કાઢીને મૂકવાના. પછી અમુક લોકો શું કરતા હોય છે કે ભાઈ બર્થડે આવ્યો કાં તો કોઈ એવી નાનકડો કોઈ સગાઈ આવી તો એ સ્ટોક વેચો પછી જે ભાવ હોય. એટલે આના કારણે પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય. એના કરતાં તમારે એવા કોઈ પૈસા, દાખલા તરીકે આ બધું જ ફંડ કાઢતા તમારી પાસે ₹1,00,000 એક્સ્ટ્રા પડી રહેવાના છે, તો એ ₹1,00,000 તમે અહીંયા રોકાણ કરી દો અને એ 10 વર્ષ માટે રોકાણ કરી દો અને સારા સ્ટોક્સ લઈને મૂકી દો. જુઓ, હવે તમે લાંબા ગાળાના રોકાણ કરવા માટે એ રોક્યા અને જો વર્ષ 2 વર્ષ 3 વર્ષમાં જ એ ભાવ તમારો ટાર્ગેટેડ ભાવની નજીક આવી ગયો તો યુ કેન ટેક એક્ઝિટ પોઝિશન. તમે એમાંથી એક્ઝિટ પોઝિશન લઈ શકો છો. ખરું ને? તમે એમાંથી બહાર નીકળી શકો છો મિત્રો. અને બહાર નીકળી અને એમાંથી પૈસાને તમે પોતાના ખાતામાં લઈ શકો છો, કારણ કે તમે ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ કરો છો. પણ તમારો ટાર્ગેટ, તમારો જે ગોલ હતો એ 10 વર્ષનો હતો, પણ એ 10 વર્ષના ગોલના પહેલાં જ તમારો ગોલ પતી જાય 3 વર્ષમાં, તો તમે એ પૈસાને નફો કાઢી અને જે પાછી મૂડી છે એ મૂડીને પાછી તમે ફરીથી કોઈક સારા સ્ટોક્સની અંદર રોકાણ કરી શકો છો લાંબા ગાળા માટે. ખરું મિત્રો? હવે આજે આપણે ટોપ 5 સ્ટોક્સ એવા લાવ્યા છે કે જે તમારે વેલ્થને ક્રિએટ કરશે રોકાણ કરવા માટે. તો એના માટેના 5 સ્ટોક્સ કયા કયા છે આવો આપણે જાણીએ. પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો આઝાદ એન્જિનિયરિંગ. બહુ મસ્ત કંપની છે. કંપની શું કરે છે? એન્જિનિયરિંગ છે એટલે તમને બધાને એવું થતું હશે કે કંઈક પાર્ટ્સ તો બનાવે જ છે મિત્રો, પણ એ શું, કયા પાર્ટ્સ શામાં વપરાય એવા બનાવે છે એ જાણવું બહુ જરૂરી છે. તો આઝાદ એન્જિનિયરિંગ, આઝાદ શબ્દ જ એવો છે કે આઝાદી માટેનો, જે ડિફેન્સ સેક્ટર સાથે સંકળાયેલો છે મિત્રો. તો એનો કરંટ ભાવ ચાલે છે ₹2,489. આઝાદ એન્જિનિયરિંગનો જ્યારે આઈપીઓ આવ્યો હતો ત્યારે પણ ભયાનક રિટર્ન આપેલું અને અત્યારે પણ મિત્રો 2489 52 વીક હાઈની નજીક બિલકુલ ચાલી રહ્યો છે. આનું કામકાજ છે મિત્રો ડિફેન્સ
એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, આ બધા જ જેટલા સેક્ટર છે, એરોસ્પેસ, આ બધા જ જેટલા સેક્ટર છે એમાં ગ્લોબલી, એવું નહીં કે ઇન્ડિયામાં જ, વૈશ્વિક બધી જગ્યાએ આને લગતા કમ્પોનન્ટ્સ બનાવવાનું આનું કામકાજ છે. કમ્પોનન્ટ્સને મેન્યુફેક્ચરિંગ કરવાનું કામકાજ છે. કમ્પોનન્ટ્સ મીન્સ કે પાર્ટ્સ. તમે કોઈ મશીન હોય, એરોસ્પેસનું કોઈ મશીન હોય તો મશીનના પાર્ટ્સ બનાવવાનું કામ આનું છે, આઝાદ એન્જિનિયરિંગનું, ખરું ને? તો એ મેન્યુફેક્ચરિંગ કમ્પોનન્ટ્સ માટેની ફેમસ કંપની છે અને બહુ જ ટોપ લેવલ ઉપર ડિફેન્સ સેક્ટર સાથે સંકળાયેલી છે અને બહુ જ એકદમ વેલ પ્રેસ્ટિજિયસ પાર્ટ્સ પણ બનાવતી હોય છે. બીજા નંબરની કંપનીનું નામ લઈએ આપણે મિત્રો, તો એનું નામ છે ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ. તમારે કોઈ પણ સ્ટોકને જો શોધવું હોય, આ બધા જ નામ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખવાનો છું. TIIL તમારે લખવાનું, સ્ટોક માર્કેટમાં શોધવું હોય તો TIIL એટલે આવી જશે, ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ. MNC કંપની છે, મલ્ટીનેશનલ કંપની છે મિત્રો. શું કામકાજ કરે છે પહેલાં જોઈ લઈએ. એનો ભાવ કેટલો છે? કરંટ ભાવ 2693 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. સુપરલી ધીમે 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 ઉપરની સાઈડે સરકી રહી છે, ધીમે 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 ઉપર વેલ્થ ક્રિએટ કરી રહી છે. કોટન યાનનું કામકાજ છે આનું. કોટન યાન, ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સને લગતા ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી છે. એટલે આ કંપની પણ લાંબા ગાળા માટે આપણી વેલ્થ ક્રિએટ કરે તો નવાઈ ન પામતા. બીજું, આ બે કંપની થઈ ગઈ મિત્રો. હવે ત્રીજા નંબરની કંપની હું તમારી સમક્ષ લાવું છું. એનું નામ છે મિત્રો કજારિયા સિરામિક. કજારિયા સિરામિક્સ, KAJARIA, કજારિયા સિરામિક્સ, CERAMIC. 1167 રૂપિયાનો ભાવ ચાલે છે. બહુ જ જૂની કંપની છે કજારિયા, બહુ જૂની કંપની છે. ટાઇલ્સ બનાવવાનું કામકાજ છે. સિરામિક્સમાં એનું બહુ પાવરફુલ કામકાજ છે. સેનેટરી વેરની અંદર એનું બહુ મજબૂત પાયો છે. એક બીજી કંપની પણ સેનેટરી વેરની હું આપવાનો છું. પહેલાં આપણે કજારિયા સિરામિક્સની વાત કરીએ તો બહુ સરસ કંપની અને લાંબા ગાળા માટે વેલ્થ ક્રિએટ કરે એ ટાઈપની કંપની છે મિત્રો, ખરું ને? એટલે કજારિયા સિરામિક્સ 1167 રૂપિયાનો ભાવ છે. એની અંદર પણ લાંબા ગાળા માટે સારું એવું રિટર્ન મેળવવા માટે રોકાણ કરી શકાય. ચોથા નંબરની કંપની છે મિત્રો, એનું નામ પણ છે સેરા સિરામિક્સ. સેરા સિરામિક્સ એ પણ વેલ ફેમસ અને વેલ બ્રાન્ડ કંપની છે. મોટા મોટા જે તમે જુઓ બિલ્ડિંગો બનતી હશે, મોટા મોટા ટાવરો બનતા હશે, મોટા મોટા બંગલા બનતા હશે, એમાં જે સેનેટરીમાં જે હાર્ડવેર વપરાય, એટલે કે સેનેટરી વેર વપરાય, એ કયું હોય છે? સેરાનું હોય છે મિત્રો. વધારે પડતું સેરાનું હોય છે. હવે સેરાનો કરંટ ભાવ ચાલે છે 6062 રૂપિયા. કેટલો? 6062 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. આનું કામકાજ શું છે મિત્રો? તો સેનિટરી વેર, પછી ટાઇલ્સ, જે અમુક આપણે વિટ્રીફાઈડ ટાઇલ્સ હોય છે, પ્લસ અલગ અલગ જે મિરર ટાઈપની ટાઇલ્સ હોય છે એ બનાવે છે મિત્રો. પછી કિચન સિંક બનાવે છે, જે રસોડાની જે સિંક કહેવાય એ પણ આનું બનાવવાનું કામકાજ છે. પછી મોટા મોટા શાવર, જે નાહવા માટેના જે શાવર્સ હોય છે, મોટા મોટા લગાવેલા હોય છે. આખી આખી પેનલો લગાવે છે શાવરની, આખી પેનલો. તમે આમાં બટન દબાવો એટલે હવે તો પેલું લિફ્ટ જેવું થઈ ગયું. એના અંદર બી શાવર પેનલની અંદર પણ લિફ્ટ જેવી સિસ્ટમ હોય. આ દબાવો, ઢીકણું દબાવો એટલે ગરમ પાણી, આમ પેલું આમાં મળવાનું નહીં, ડોમચિયા પહેલાં આપણે મળતા હતા એવું નહીં, આમ દબાવવાનું ખાલી બટન એટલે ઓટોમેટિક પાણી આવવા લાગે ઉપરથી ફુવારામાંથી. પછી પેલું બટન બંધ કરીને ફલાણું બટન દબાવો એટલે એ પ્રમાણેનું પાણી આવે. બધું જ અલગ અલગ સિસ્ટમેટિક. એટલે આ બધું કામકાજ સેરા સિરામિકનું છે અને એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું બનાવે છે મિત્રો. એટલે એ એક સારી કંપની છે સેરા સિરામિક્સ. પાંચમી અને છેલ્લી કંપની મિત્રો, એનું નામ છે એવલોન ટેકનોલોજી,
જે આપણે ગઈકાલે પરમ દિવસે પણ કહ્યું હતું કે ભાઈ એવલોન ટેકનોલોજી ઉપર ધ્યાન રાખજો. બહુ સારી કંપની છે, લાંબા ગાળા માટે ખૂબ જ વેલ્થ ક્રિએટ કરે એવી કંપની છે. 1965 રૂપિયાનો ભાવ છે, બહુ જ હાઈ ઉપર ચાલે છે મિત્રો. અત્યારે કોઈ ઉતાવળ કરતા નહીં લેવાની. 1850 1800નું લેવલ આવે ત્યારે જ એમાં ઇન્વેસ્ટ કરી શકાય. બાકી અત્યારે કોઈએ રિકમેન્ડેશન છે નહીં આટલા ભાવમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. ગઈકાલે જ મિત્રો એ 10 થી 15% જેટલો પ્લસ થઈ ગયેલો, એટલે એની અંદર હવે આનું કામકાજ શું છે? ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસનું કામ છે, EMSનું કામ છે મિત્રો. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ કંપની છે અને ચેન્નઈમાં એનું મેન હેડક્વાર્ટર આવેલું છે. પીસીબી અને સિસ્ટમ ઇન્ટિગ્રેશનનું કામકાજ છે. પીસીબી એટલે શું તમે જાણો છો? આપણે પીસીબી એટલે પેલા બોર્ડ આવે છે ને, પીસીબી બોર્ડ એટલે પીસીબી અને સિસ્ટમ ઇન્ટિગ્રેશનનું કામકાજ છે. થેન્ક યુ વેરી મચ. આ 5 કંપનીઓ તમને મેં તમારી સમક્ષ રજૂ કરી છે. તમે તમારા કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી ઇન્વેસ્ટ કરવાનું, પણ શક્ય હોય ત્યાં સુધી ડીપ મળે ત્યારે રોકાણ કરજો. કોઈ કરંટ ભાવમાં લેવા માટેનું અહીંયાથી કોઈ પણ સલાહ આપવામાં આવતી નથી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે. આપ સૌને શુભકામના. થેન્ક યુ.